ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયકા જીઆઈડીસીમાં આવેલી પરમ કેમિકલ કંપનીમાં કામ કરતા અને કંપનીના કેમ્પસમાં રહેતા 25 વર્ષીય શ્રમિકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા કંપની તેમજ શ્રમિક વર્ગમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકની ઓળખ ઉત્તર પ્રદેશના રહેવાસી મોહિત પાંડે બૃજેન્દ્ર કુમાર ઉંમર 25 વર્ષ તરીકે થઈ છે। તેઓ પરમ કેમિકલ કંપનીમાં નોકરી કરતા હતા અને કંપનીના કેમ્પસમાં જ રહેતા હતા। પ્રાથમિક માહિતી મુજબ કોઈ અગમ્ય કારણોસર તેમણે કંપનીના એડમિન ઓફિસની બાજુમાં આવેલી રૂમમાં પંખા સાથે કેબલ વાયર બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં કંપનીમાં દોડધામ મચી ગઈ હતી। ત્યારબાદ વાગરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે। આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। વધુમાં આ ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારોમાં શ્રમિકોની સુરક્ષા અને રહેઠાણની વ્યવસ્થા અંગે ફરી ચર્ચા જગાવી છે। અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓને કંપનીના કેમ્પસમાં જ રહેવાની સુવિધા આપે છે, પરંતુ આવી વ્યવસ્થા તમામ સુરક્ષા ધોરણોનું પાલન કરીને કરવામાં આવે છે કે નહીં તે મહત્વનો પ્રશ્ન છે। અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા સાયખાની વીકે ફાર્મા કંપનીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 3 શ્રમિકોની મોત થયા હતા। આવી ઘટનાઓ બાદ જો કોઈ કંપનીમાં આગ, બ્લાસ્ટ, કેમિકલ લીકેજ અથવા અન્ય ગંભીર દુર્ઘટના સર્જાય અને તે જ કેમ્પસમાં શ્રમિકો રહેતા હોય તો તેમની સુરક્ષાની જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન પર ગંભીર બની રહ્યો છે। ઔદ્યોગિક વિસ્તારોમાં શ્રમિકોના રહેઠાણ માટેના સલામતી ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની નિયમિત તપાસ થાય છે કે કેમ અને સંબંધિત વિભાગો દ્વારા અસરકારક દેખરેખ રાખવામાં આવે છે કે નહીં તે મુદ્દે પણ સવાલો ઊભા થયા છે। હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। તપાસ પૂર્ણ થયા બાદ જ આત્મહત્યાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે। બીજી તરફ ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને જરૂરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાની પણ માંગ ઉઠી રહી છે।